નમસ્કાર મિત્રો, હું છું મહેન્દ્ર પટેલ. ડિજિટલ શાળા ચેનલની અંદર આજે આપણે એક્સેલમાંથી સ્વિફ્ટ ચેટની અંદર ડાયરેક્ટ એન્ટ્રી કઈ રીતે કરી શકાય. તો આ જી સેટ અલગ અલગ આપણે વાર્ષિક પરીક્ષાની જે વાર્ષિક પરીક્ષામાં પેપર લઈ છે તેના 5 થી 10 પ્રશ્ન હોય છે અને તેના કુલ ગુણમાંથી એને મેળવેલા પ્રશ્ન પ્રમાણે માર્કની એન્ટ્રી આપણે સ્વિફ્ટ ચેટની અંદર વિદ્યાર્થીને કરવાની હોય છે. તો આની એક ક્લિકની અંદર તમામ વિદ્યાર્થી, તમારી પાસે જેટલા વિદ્યાર્થી ક્લાસની અંદર છે, એક વિદ્યાર્થીની 1 સેકન્ડ લાગે. એટલે કે માની લો કે 50 વિદ્યાર્થી છે તો 1 મિનિટ પહેલાં આપણું કામ પૂરું થઈ જાય. તો એક્સેલમાંથી સ્વિફ્ટ ચેટમાં એન્ટ્રી કઈ રીતે થાય એના માટેનો આ વિડીયો છે અને આ ફાઇલ છે કઈ રીતે મળશે તે પણ આગળ તમને જણાવવામાં આવશે. તો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જો આપણી ચેનલની અંદર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે શાળાને ડિજિટલ બનાવવા માટેના તમામ વિડીયો આની અંદર ઉપલબ્ધ હોય છે અને કંઈક નવું સરકાર તરફથી આવે તો ડિજિટલ સ્માર્ટ કાર્ય ખૂબ ઝડપથી કેમ કરી શકાય તેના વિડીયો આપણે તરત બનાવતા હોઈએ છીએ. તો આ સેટની પરીક્ષા, વાર્ષિક પરીક્ષાના ઓનલાઈન ગુણ માટે સૌથી પહેલાં તમારે આ સીટ મળે તે પહેલાં તમારે આ વિડીયો જોવો ખૂબ જરૂરી છે. અહીં લિંક પણ આપવામાં આવી છે, તો લિંક દ્વારા તમે આ વિડીયો પહેલાં જોઈ લેજો અને પછી જ આનો ઉપયોગ તમારે કરવાનો છે. સૌથી પહેલાં વાત કરી કે સીટ મળે એટલે સૌથી પહેલાં તમારા જે નામ છે એ અહીં એન્ટર કરવાના હોય છે. પણ નામ માટે ખાસ આ નામ છે એ ક્યાંથી લાવવાના છે? તો આધાર ડાયસની અંદર SSAની સાઇટ ઉપરથી ચાઇલ્ડ ટ્રેકિંગ તમે ખોલશો તેમાં આવી રીતે તમને નામ મળશે. તો આવી રીતે તમે અહીં શો ઉપર ક્લિક કરી તમારા બધા જ વિદ્યાર્થી તમને એ ક્લાસના દેખાશે. બરાબર. મેનેજ સ્ટુડન્ટની અંદર જઈ જેમાં ધોરણ ઉપર ક્લિક કરશો તમે એટલે તમને આવી રીતે વિદ્યાર્થીના નામ જોવા મળશે. ઓલ ઉપર ક્લિક કરી બધા વિદ્યાર્થીના આવી રીતે નામ કોપી કરી લેવાના છે. ખૂબ ઝડપથી સમજાવીશ, બરાબર ધ્યાન આપજો. અને આવી રીતે તમારે નામ છે એને પેસ્ટ કરી દેવાના છે. પછી ફક્ત ને ફક્ત જે વિદ્યાર્થી આ પેસ્ટ આવી રીતે કરો છો એની જગ્યાએ તમે પેસ્ટ સ્પેશિયલ ટેક્સ કરી દો તો પણ સારું, એની અંદર તમને નામ મળી જાય. તો આ જે સ્ટુડન્ટ છે એના ફક્ત ને ફક્ત આપણે નામની જરૂર છે. એની સાથે તમે પપ્પાનું નામ છે અથવા અટક છે એને આપણે રાખવાના નથી. આપણે ખાસ એ જોવાનું છે કે સ્વિફ્ટ ચેટની અંદર નામ શું આવે છે. તો કે વિદ્યાર્થીનું નામ આવે છે, અટક આવે છે ને પપ્પાના નામનો પહેલો એક અક્ષર આવે છે. એટલે તમે આની અંદર એક કામ કરી શકો કે વિદ્યાર્થીની અંદર આ નામ છે અને એને અટક છે, એ 2 વસ્તુ આપણે લેવાની છે. તો એનો મતલબ આની જરૂર નથી, આની જરૂર નથી, આની જરૂર નથી. બરાબર. આવી રીતે કરી 2 વસ્તુ તમને મળી જશે, સ્ટુડન્ટ નેમ અને સરનેમ. હવે એ 2 વસ્તુને આપણે ભેગી કરવી છે. તો અહીં એકદમ સરળ બરાબરની નિશાની કરી વિદ્યાર્થીનું નામ પસંદ કરવાનું છે. પછી એન્ડ, પછી એક અક્ષરની જગ્યા છોડવાની છે અને પછી એન્ડ અને પછી આ અટક. હવે અટક તમે નહીં લો તો પણ ચાલશે, આવી રીતે તમને એનો અટક સાથે નામ બની જાય છે. એટલે આવી રીતે તમે લેવું હોય તો લઈ શકો. 2 વિદ્યાર્થી સરખા, અટકે સરખી અને નામે સરખું હોય તો પપ્પાનું નામ પાછળ છે ટૂંકમાં જોડે. હવે આ વસ્તુ છે એને કોપી કરી, જો તમે ફક્ત ને ફક્ત આ નામ લેશો તો પણ ચાલશે, અટકની જરૂર નથી. પણ બધા નામ છે એ જુદા હોવા જોઈએ. એક જ સરખી 2 નામવાળા વિદ્યાર્થી હોય તો પાછળ અટક એની જોડી દેવાની. નહીંતર ફક્ત નામ છે એ અહીંથી લઈ અને તમે આપણી એક્સેલની સીટ છે એની અંદર અહીંયા તમારે લાવી અને પેસ્ટ સ્પેશિયલ ટેક્સ અથવા તો વેલ્યુ આપી દેવાનું છે એટલે અહીં નામ આવી જશે. બરાબર છે. પછી નામ આવી જાય પછી આ સીટની અંદર ક્યાંય તમારે કટ કરવાનું નથી. કોપી પેસ્ટ ચાલશે પણ કટ કરવાનું નથી. આવી રીતે નામ આવી જાય પછી માર્ક અહીંયા તમારે નાખો. એ પહેલાં જોવાનું છે કે આપણે આ વિષય છે એ કયા વિષયની વાત કરીએ છીએ. તો કે 5માની અંદર હિન્દી વિષય. તો 5માના હિન્દી વિષયના માર્ક નાખીએ છીએ તો એ પહેલાં સૌથી પહેલાં એક વિદ્યાર્થીનું ચેક કરી લો તમે, એના કેટલા ક્વેશ્ચન છે. 9 તમારા પ્રશ્નપત્રમાં તો હશે જ, પણ આની અંદર પણ એક વખત ચેક કરી લેવાનું છે આપણે કે કેટલા ક્વેશ્ચન આની અંદર છે. 9 છે તો આપણી સીટની અંદર અહીંયા 1 2 3 4 5 6 7 8 9 સુધી હોવા જોઈએ. અને આ જે 7 છે એ બહુ જ મહત્ત્વની વસ્તુ છે. આ જે 7 છે અહીંયા આપણે કુલ કેટલા પ્રશ્ન છે એ ખાસ લખવાનું છે આ સોફ્ટવેરની અંદર. આનું એક ખાસ ધ્યાન રાખજો બધા કે આ જગ્યા ઉપર 9 પ્રશ્નો છે, કુલ 9 લખવાના. પછી કેટલા માર્કના છે એ બધું અહીંયા તમારે લખી દેવાનું છે. બરાબર. આ મેં ડેમો તરીકે કર્યું છે
એટલે તમારે આની અંદર માની લો કે આ છેલ્લો પ્રશ્ન 4 માર્કનો છે, બરાબર છે. આ છે એ પણ 4 માર્કનો છે. કુલ 40 માર્કનું પેપર છે, બરાબર. કે જેટલા આ જે કુલ માર્ક છે એનીથી વધારે અહીંયા માર્ક એન્ટ્રી કરી શકશો નહીં. એટલે કે આ જે એન્ટ્રી છે, બરાબર, એ આપણે માર્ક પ્રશ્ન પ્રમાણે આવ્યા છે એની એન્ટ્રી કરી દેવાની છે. કોપી પેસ્ટ પણ તમે ક્યાંકથી લઈ આવો તો પણ ચાલે, ક્યાંક એક એક્સ્ટ્રા રફ શીટની અંદર રાખો માર્ક અને અહીં લઈ આવો તો પણ ચાલશે. એટલે કેવી રીતે અહીં માર્ક લાવવાના છે, આ અહીંયા નંબર કેટલો લખવાનો છે એ ખ્યાલ આવી ગયો તમને, અને નામ ક્યાંથી લાવવાના છે. હવે આ જે છે એને અડધી સ્ક્રીનમાં કરી દઈશું અને આ જે સ્વીપ ચેટ છે એને આપણે અડધી સ્ક્રીનમાં કરી દઈશું, આવી રીતે, બરાબર. આવી રીતે બંને અડધી સ્ક્રીનમાં કરી અને આ જે સ્વીપ ચેટ છે એ ફરજિયાત ગૂગલ ક્રોમની અંદર ખુલ્લું હોવું જોઈએ. આપણે ગૂગલ ક્રોમ બ્રાઉઝર જે ઉપયોગ કરી છે આ રહ્યું એની અંદર સ્વીપ ચેટ ખુલ્લું હોવું જોઈએ. અને આ જે પહેલું નામ આ જે ખાનું છે ત્યાં ક્લિક કરી દેવાનું છે, નામે કંઈ પસંદ કરવાની જરૂર નથી. કરી અને પછી આની અંદર આપણે બલ્ક ફાસ્ટ ઉપર ક્લિક કરી એ પહેલાં આપણે જોઈ લેવાનું છે કે આ જે માર્ક છે એ આની અંદર કેટલા નંબર સુધી આપણે પૂર્યા છે, કેટલા વિદ્યાર્થી છે. આને ક્લિક કરતાં બોક્સ એક વખત ખુલશે, એમાં સ્ટાર્ટ નંબર, કયા નંબરથી કયા નંબર, તમારે આની અંદર માની લો 1, પછી ઓકે આપશો એટલે તમને પૂછશે 1થી કેટલા સુધી, એટલે એન્ડ નંબર. તો મારે 3 વિદ્યાર્થી અત્યારે હું દાખલા તરીકે નાખું છું તો અહીં 3 નાખીશ. તમે તમારી રીતે 1થી 5 નાખી શકો, 6થી 10, 1થી 10 અથવા 11થી 20 એવી રીતે કટકા તમે કરી શકો એન્ટ્રી. હવે ઓકે આપીશું એટલે ઓટોમેટિક છે એ નામ આવી એના માર્ક સેવ થઈ જશે. ઓટોમેટિક વિદ્યાર્થી બીજો જે છે એ પણ સિલેક્ટ થઈ જશે, એના માર્ક એન્ટ્રી થઈ જશે અને સેવ થઈ જશે. તમે જુઓ છો 1 સેકન્ડની અંદર એક વિદ્યાર્થીની એન્ટ્રી માર્ક થઈ જાય છે. હવે આપણે બધા જો સક્સેસનો મેસેજ આવી ગયો છે. હવે આપણે આની અંદર ચેક કરીએ કે જેની અંદર માર્ક છે 17, 22 અને 18 એવી રીતે તમે જોઈ શકો છો. આપણા એન્ટ્રી છે એની અંદર 17, 22 અને 18 છે. તો આની અંદર જે 17 માર્ક છે એને આપણે ચેક કરવા હોય કે 17 માર્ક છે એ કયા કયા છે, તો આની અંદર આપણે તમે જોઈ શકો છો 1, 2, 5, 1, 2, 2, 3, 1 અને છેલ્લે 0. 9મા નંબરના પ્રશ્નની અંદર માર્ક નથી આપણે મૂકેલા એટલે 0, બરાબર. એટલે એકદમ સાચા માર્ક જયશ્રી નામ છે તો 3, 5, 2, 2 બધા 2 છેલ્લે 4 ને 0 છે. પછી ત્રીજો નંબર ક્રિષ્ના છે તો 2, 2, 5, 2, 2, 1 અને છેલ્લે 9માં 0. તો આવી રીતે ઓટોમેટિક 1 સેકન્ડની અંદર એક વિદ્યાર્થીના માર્ક પૂરાઈ જાય છે. તો ખૂબ સરસ રીતે આપણે આ શીટ બનાવી છે. ડિસ્ક્રિપ્શનમાં લિંકમાં પણ આ શીટ તમને મળી જશે જેનો ઉપયોગ તમે કરી શકશો. અને ખાસ વિડીયો જોયા વગર આપણે આનો ઉપયોગ કરવો નહીં, કારણ કે આની અંદર ખાસ આપણે જે નિયમો અમુક છે કે અહીંયા 9 પ્રશ્ન છે તો 9 લખવા, જેટલા પ્રશ્ન છે એટલા ખાસ લખવા, આ એટલે ખાસ આપણે યાદ રાખવાનું છે. તો આપણી આ જે ડિજિટલ ચેનલ છે એની અંદર અવનવા ઘણા સ્માર્ટ પરિણામ, રોજમેડનો ખૂબ સરસ સોફ્ટવેર છે, ગુજરાતની અંદર ખૂબ ચાલે છે. તો આવા સોફ્ટવેર માટે પણ રિક્વાયરમેન્ટ હોય તો તમે મારા નંબર ઉપર વોટ્સઅપ મેસેજ કરી શકો છો. આ ફાઇલ તમને મળે, આના અંદર કંઈ પણ પ્રોબ્લેમ થાય તો તમે મને વોટ્સઅપ મેસેજ દ્વારા સ્ક્રીનશોટ પણ મોકલાવી શકો છો. શાળા સમય દરમિયાન કોલ કરવો નહીં. અસ્તુ.